નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કલયુગમાં મંત્ર જાપ કરવા કેમ જરૂરી છે અને તે કરવાથી વિશેષ રીતે શું ફળ પ્રાપ્ત થાય છે। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ આપણા મનની। આપણું મન જે હંમેશા ઉછળતું કૂદતું રહે છે, એક જગ્યા ઉપર સ્થાયી નથી થતું, જેના કારણે એવું કહી શકાય કે ઘણીવાર આપણું ફોકસ લેવલ સારું નથી રહેતું। આપણે વારંવાર કન્ફ્યુઝ થઈ જતા હોય છે, કોઈ પણ નિર્ણયો આપણે ત્વરિત નથી લઈ શકતા અને કોઈ પણ નિર્ણયો લઈએ છીએ ત્યારે પણ આપણને મનમાં એવો સંદેહ રહ્યા કરે છે કે શું બરાબર તો મેં આ નિર્ણય લીધો છે ને। ત્યારે એવું કહી શકાય કે મંત્ર તે મનનો ખોરાક છે, મનની દવા છે। મંત્ર જાપ કરીને વ્યક્તિ મનની તમામ પ્રકારની તકલીફોમાં ખૂબ જ ઝડપથી રાહત પ્રાપ્ત કરી શકે છે, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મંત્ર જાપ કરે છે ત્યારે એવું કહી શકાય કે વારંવાર તે મંત્રના નામ જાપના રટણથી વ્યક્તિના મગજના રહેલા તંતુઓ અને ખાસ કરીને તેના આલ્ફા કિરણો જે છે તે સક્રિય થઈ જાય છે અને વ્યક્તિને વધારે સકારાત્મક બનાવે છે, વધારે પોઝિટિવ બનાવે છે। ખૂબ જ ઝડપથી તેણે પોતાના જીવનને બદલવું છે, પોતાના વિચારો પર કંટ્રોલ કરવો છે, તો મંત્ર જાપ એક અચૂક ઉપાય ચોક્કસથી કહી શકાય છે। હવે મંત્ર જાપમાં પણ ઘણા ખરા પ્રશ્નો વ્યક્તિના મનમાં આવતા હોય છે કે મંત્ર જાપ કયા કરવા સારા, કયા ન કરી શકાય, કારણ કે શાસ્ત્રોમાં પણ મંત્ર જાપનું વિશેષ ફળ પ્રદાન કહેવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે મંત્ર જે છે તેનો પણ પ્રકાર હોય છે। તેમાં એવું કહી શકાય કે વૈદિક મંત્ર જેમ કે ગાયત્રી મંત્ર છે કે પછી આપણે મહામૃત્યુંજય મંત્ર જાપ છે, કોઈ પણ વિશેષ રીતે કરવામાં આવતા મંત્ર જાપ જે છે તેને વૈદિક મંત્ર જાપ કહેવામાં આવે છે। ત્યારબાદ તાંત્રિક મંત્ર જાપ, જેમાં આપણે એમ કહી શકીએ કે ક્લીમ છે, હિમ છે, કોઈ પણ દેવી દેવતાઓના જે બીજ મંત્ર જે છે તેને તાંત્રિક મંત્ર જાપ કહેવામાં આવે છે। અને ત્યારબાદ નામ મંત્ર જાપ કે જેમ કે આપણે ભગવાન શિવજીના મંત્રોચ્ચાર જે છે કે ઓમ નમઃ શિવાય, ઓમ કે પછી રામ નામ, શ્રી કૃષ્ણ શરણમ મમ કે પછી શ્રી કૃષ્ણાય નમઃ વગેરે જેવી રીતે આપણે દેવી દેવતાઓના નામનું સ્મરણ કર્યું છે તેમને નામ મંત્ર જાપ કહેવામાં આવે છે। આ દરેક ક્ષેત્રમાં આપણે કયા પ્રકારના મંત્રો જાપ કરીને વિશેષ રીતે લાભ પ્રાપ્ત કરી શકાય છે, કેવી રીતે મંત્ર જાપ કરવા અને કયા ન કરવા તેનું પણ વિશેષ રીતે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। તેના નિયમો પાલન કરીને તમારે મંત્ર જાપ કરવા જોઈએ। જ્યારે વૈદિક મંત્રો જે છે તે કોઈ પણ બ્રાહ્મણની ઉપસ્થિતિમાં કરો છો અથવા તો યોગ્ય રીતે સલાહ સૂચન બાદ તમારે તે વૈદિક મંત્રના જાપ કરવા જોઈએ। કહેવાય કે કોઈ પણ મંત્ર જાપ કરો છો ત્યારે તેના જે અક્ષરોનું જે ઉચ્ચારણ છે તે સુવ્યવસ્થિત, જે રીતે તેનો ઉલ્લેખ છે તે રીતે થવું જોઈએ। જો કોઈ પણ રીતે તેનું નામનું અનર્થ થઈ જાય છે, તેનું ઉચ્ચારણ વ્યવસ્થિત રીતે નથી થતું, તો તે મંત્ર જે છે તે તેની એવું કંઈ શુદ્ધતા ગુમાવી બેસે છે અને તે તમને અશુભ ફળ આપવા લાગે છે। માટે યોગ્ય રીતે તમે જે પણ મંત્રોચ્ચારનું પઠન કરો છો તેનું ઉચ્ચારણ તમારે સુવ્યવસ્થિત રીતે જે રીતે ઉલ્લેખ છે તે રીતે કરવું જોઈએ કે તમારે યોગ્ય ગુરુની હાજરીમાં ગુરુ દીક્ષા ધારણ કરીને તમારે તાંત્રિક મંત્ર, સાબર મંત્ર કે ગુરુ દીક્ષા મંત્ર તમારે પઠન કરવા જોઈએ। ત્યારબાદ મંત્ર જાપ, એવું કહેવાય છે કે રામ નામનું નામ તમે કોઈ પણ સમયે લઈ શકો છો। પવિત્રતાથી ભગવાનમાં મનમાં શ્રદ્ધા રાખીને તમે રામ નામના જાપનું સ્મરણ કરો છો તો અચૂકથી તે તમારા જીવનમાં આવતી તમામ પ્રકારના કષ્ટો સંકટોને ટાળી દે છે અને વિશેષ રીતે તમને આશીર્વાદ આપે છે। ઘણા ખરા જે મંત્રો છે તેનું પણ એવું કહેવાય છે કે નિયમિત તમે જાપ કરો છો તો તમારા જીવનની અલગ અલગ પ્રકારની તકલીફોને દૂર કરે છે। તેમાં સર્વપ્રથમ એવું કહી શકાય કે તમારા મનમાં ખૂબ જ નકારાત્મક વિચારો આવ્યા કરે છે, તે વિચારોના શુદ્ધિકરણ માટે, નકારાત્મક વિચારોને ટાળવા માટે, તમારા મનને સ્ફૂર્તિદાયક સકારાત્મક બનાવવા માટે અને મનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે તમારે શિવજીનો મંત્ર જે પંચાક્ષરી મંત્ર છે ઓમ નમઃ શિવાય મંત્રનું જાપ કરવો જોઈએ। વિશેષ રીતે તમે 108 વાર નિયમિત રુદ્રાક્ષની માળાથી શિવજીના મંત્રોના જાપ કરો છો તો તમારું મન શાંત થશે, સકારાત્મક બનશે, પોઝિટિવ વિચારો તમને આવશે, જેના કારણે પણ તમે તમારા જીવનમાં સારા કાર્યો કરી શકશો।
ત્યારબાદ એવું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ છે વારંવાર તેને ડર લાગ્યા કરે છે, તેને સમજ નથી આવતું કે તેના ડરને કેવી રીતે દૂર કરી શકવું જોઈએ, તેના મનમાં કોઈ સાચો માર્ગ નથી તેને પ્રાપ્ત થતો, તેવા સંજોગોમાં વ્યક્તિએ વિશેષ રીતે રામ નામનો જાપ કરવો જોઈએ. ભગવાન શ્રી રામના નામનો જાપ કરવાથી તમને સાચા અને સારા રસ્તાઓ પ્રાપ્ત થાય છે. તમારા માર્ગમાં આવતી દુવિધાઓ અને મુસીબતો ટળી જાય છે અને સાથે સાથે ભગવાન શ્રી રામના નામથી તમામ પ્રકારના સંકટો ભગવાન હરી લે છે અને તમને સાચો રસ્તો બતાવે છે, તમારું રક્ષણ કરે છે. માટે તમારે શ્રી રામ નામનો જાપનું અવશ્ય પઠન કરવું જોઈએ. ત્યારબાદ એવું કહેવાય કે ઘણા ખરા લોકો હંમેશા ઉદાસ રહ્યા કરતા હોય છે, તેમને હંમેશા એવું લાગ્યા કરે છે કે તેઓ દુઃખી છે, સ્ટ્રેસમાં છે, ચિંતામાં છે અને પોતાના વિચારોને તે ખૂબ જ સારા આનંદિત નથી બનાવી શકતા. માટે તમારે આનંદમાં રહેવું હોય, તમારે શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્રનો જાપ કરશો તો તમારા મનમાં એક પ્રકારનો આનંદ આવશે. જે તમારી ચિંતા છે, જે તમારો શોક છે, જે સ્ટ્રેસ છે તે દૂર થશે અને ભક્તિમાં તમારું મન જોડાશે. તો આવી રીતે આટલા સરળ મંત્રોના જાપ કરીને પણ તમે તમારી તકલીફોને દૂર કરી શકો છો. જ્યારે કોઈ પણ વ્યક્તિ આજના જમાનામાં તપ નથી કરી શકતો, યજ્ઞ નથી કરી શકતો, હવન નથી કરી શકતો કે પછી દર્શાવેલા કેટલાક ઉપાયો પણ નથી કરી શકતો, તેવા સંજોગોમાં મંત્ર જાપ કરીને ચોક્કસ તે વ્યક્તિ ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. વિશેષ રીતે કોઈ પણ એક મંત્ર તમારે નક્કી કરી લેવું જોઈએ, જેમાં તમે તમારા કુળદેવીનો મંત્ર હોઈ શકે છે, કોઈ દેવી દેવતાઓના નામનું જાપ હોઈ શકે છે કે કોઈ પણ એવો ગુરુ દક્ષિણા દ્વારા તમે પ્રાપ્ત કરેલો કોઈ મંત્ર છે તે નામનું સ્મરણ, તે મંત્રનો જાપ કરવાથી ચોક્કસ તે વ્યક્તિને તમામ પ્રકારની જે તકલીફો છે તે દૂર થાય છે, તેને સારા અને સાચા રસ્તાઓ પ્રાપ્ત થાય છે. એવું કહી શકાય કે મંત્ર જે છે તે તમારા શરીરની સ્વસ્થતા માટે જરૂરી છે, તમારું માનસિક જે સ્વસ્થતા છે તેના માટે પણ મંત્ર તમને ખૂબ જ લાભપ્રદ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સતત મંત્રોચ્ચારના જાપ કરે છે એટલે સૌથી પહેલાં તો તેનું મન સકારાત્મક બને છે, તેના ડીએનએનું શુદ્ધિકરણ થાય છે. એવું કહી શકાય કે કોઈ વ્યક્તિ મંત્ર જાપ કરતો હોય તો તેના ધ્વનિના તરંગો તે વ્યક્તિના મગજના તંતુઓ સુધી પહોંચે છે, તેના શરીરના કોષોમાં જે છે તે ભળી જાય છે અને ત્યારબાદ આ કોષો જે છે તેના બ્લડ સર્ક્યુલેશન દ્વારા તેના પૂરા શરીરમાં પ્રવાહ કરે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે તમારા શરીરમાં રહેલા કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય છે ત્યારે તે તમારી બીમારીને દૂર કરે છે. આજના કલિયુગમાં મંત્ર જાપ એક જ એવો ઉપાય છે કે જેને કરીને તમે ત્વરિત અને ઝડપથી તમારા જીવનની આવતી તકલીફો, મુસીબતોનો અંત લાવી શકો છો. મંત્ર જાપ એક એવો ઉપાય છે કે જે વ્યક્તિ કરીને પોતે જાતે જ પોતાના જીવનના ભાગ્યને ચમકાવી શકે છે, પોતાના જીવનને સુધારી શકે છે. મંત્ર તે શરીરનો પણ ખોરાક છે, પોતાના સાત્વિક મનની એક શુદ્ધ દવા પણ છે અને સાથે સાથે જ્યારે વ્યક્તિના આ 7 ચક્ર જે પંચ તત્વ દ્વારા તેનું જે બનેલું શરીર છે તેને પણ તે શુદ્ધિકરણ કરે છે, તમારી ઓરાને મજબૂત બનાવે છે, તમારી અંદર એક પોઝિટિવિટી લાવે છે, તમારું મન એક પાવરફુલ રીતે મંત્ર દ્વારા સજાગ કરો છો તો ચોક્કસથી તમે દરેક ક્ષેત્રમાં કાર્યકુશળતા પ્રાપ્ત કરી શકો છો, તમારું મન એકાગ્ર કરી શકો છો. ઘણીવાર કેટલાક મંત્રો અચૂક સમયે કરવા જોઈએ, નહીતર તે મંત્ર તમને તેનું યોગ્ય ફળ નથી આપતા. જે પ્રમાણે તમે જ્યારે સૂર્યદેવના મંત્રનો જાપ કરો છો તો ચોક્કસથી તમારે સૂર્યદેવના મંત્રો સવારના સમયે તમે કરો છો તો તેનું તમને ખૂબ જ સારું પરિણામ મળે છે. પરંતુ જો તમે સૂર્યદેવની આરાધના કે સૂર્યદેવના મંત્રનો જાપ રાત્રિના સમયે કરો છો તો તેનું તામસિક ફળ પ્રાપ્ત કરે છે. યોગ્ય રીતે સવાર અને સાંજ અને પ્રદોષનો ધ્યાનમાં રાખીને મંત્રોચ્ચાર જાપ કરવામાં આવે તો ચોક્કસથી તે મંત્ર જાપનું તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે તમે પણ મંત્રોચ્ચાર જાપ કરીને પોતાના જીવનની તકલીફોને દૂર કરી શકો છો. કલિયુગમાં ચોક્કસથી કહી શકાય કે મંત્રોચ્ચાર જાપનું પરિણામ ખૂબ જ ઝડપથી અને બમણું મળે છે અને તે ઉપાય કરીને તમે તમારા જીવનને સુધારી શકો છો. નમસ્કાર.